સંતો ભક્તો સર્વદા સત્કાર્ય કરવામાં વ્યસ્ત હોય છે. સમાજમાં અલિપ્ત રહી નિસ્વાર્થ અને નિષ્કામ ભાવથી વિશ્વના આધ્યાત્મિક કલ્યાણમાં તેઓ પ્રવૃત્ત રહે છે. આત્માની શાંતિ એ એક જ શાંતિનો માર્ગ છે. સંતોના જીવન કવનમાં જ્ઞાન, ગરીબી અને આત્મસમર્પણ, સેવા, પરોપકાર, સમદષ્ટિ, ભક્તિ, જ્ઞાન અને કર્મયોગનો ત્રિવેણી સંગમ હોય છે. સંતો ભક્તોના જીવન પરમાર્થી હોય છે. તેથી તેમને જે આત્માનો અનુભવ થયો હોય છે એ આત્માના અનુભવમાંથી સાહિત્યનું સર્જન કરે છે. હરિરસ પીવો અને હરિરસ પાવો એ સંતો ભક્તોનું જીવન વ્રત હોય છે. એવા જ પરમ સંત રણછોડને આજે આપણે વંદન કરીએ. ગુજરાતના વિજાપુર પંથકના આગલોડ ગામે બ્રાહ્મણ પિતા અનુપમરામ અને માતા કુંવરબાઈના ઘેર 19મી સદીના પૂર્વાર્ધમાં સંત રણછોડનો જન્મ થયેલ. પિતા અનુપમરામ અને માતા કુંવરબાઈ બંને ભગવાન રામના પરમ ઉપાસક. બંને પતિ પત્ની ભગવાન રામના ગુણગાન ગાય. રામ ભજતું રામ ભજીલે, પ્રભુ ભજીલે પ્રાણિયા. પ્રભુ ભજ્યા ઈ પાર પહોંચ્યા, 14 લોકે જાણ્યા. સોમે માયા ભેળી કીધી, દાટી બેઠો ગોણિયા. મરણ વેળાએ એને કામ ન આવી, અવગતે આણિયા. મોહ માયા એ બંધ લીધા, પ્રભુને ન ભજાણિયા. ભૂંડી વેળાના ભૂત સર્જા, એમ કહેતા જાય જે પ્રાણિયા. રામ ભજતું રામ ભજીલે, પ્રભુ ભજીલે પ્રાણિયા. આમ બંને પતિ પત્ની ભગવાન રામની ભક્તિ કરતા. તેથી સંત રણછોડમાં બાળપણથી જ ભક્તિના અંકુર ફૂટ્યા. ગુરુ રામચંદ્રદાસજી મહારાજ મળતા જ અંતરના કપાટ ઉઘડી ગયા અને અનહદ નાદને વાણી દ્વારા એમણે રમતો કર્યો. સંત રણછોડ કહે છે, દિલમાં દીવો કરો રે, દીવો કરો. કૂડા કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો. દયા દિવેલ પ્રેમ પરણાયું લાવો, માહી સુરતાની દિવેટ બનાવો. માહી બ્રહ્મ અગ્નિને ચેતાવો રે, દિલમાં દીવો કરો રે. સંત રણછોડ કહે છે, હે સાધુજનો, બહાર નહીં પણ પોતાના દિલમાં દીવો પ્રગટાવો. આ ભવસાગરમાં કોઈ દિવસ કામ ખૂટવાના નથી. માટે બધા કામ પડતા મૂકીને સદગુરુના શરણે જઈ દિલમાં દીવો કરો. અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરને દૂર કરો એટલે આપોઆપ દિલમાં દીવો પ્રગટશે. એ દીવો પણ કેવો પ્રગટશે? સંત રણછોડ કહે છે, દીવો અણભે પ્રગટે એવો, તિમીર ટાળે એવો પ્રગટે. એને મન ભરીને નિરખે, દિલમાં દીવો પ્રગટે રે. એ દીવો કોઈ દિવસ બુજાય નહીં એવો એ દીવો પ્રગટે. અને તિમીર એટલે કે અંધકાર ચાલ્યો જાય અને અંદર અજવાળું અજવાળું થઈ જાય. એને હું મન ભરીને નિરખું છું. જડી કૂંચીને ઉઘડ્યું તાળું, દુનિયાની પળોજણ મૂકીને મારા સદગુરુના શરણે ગયો ને દિલમાં દીવો પ્રગટાવ્યો. એ દીવારૂપી ઊંચીથી તાળું ઉઘડી ગયું ને મારી અંદર જળહળા પ્રકાશ પથરાઈ ગયો. મારી ભીતર અજવાળું અજવાળું થઈ ગયું. આમ આવી અનેક ઉત્તમ કોટીની રચનાના રચયિતા, અનેક ભાવિક ભક્તોને સત્યનો માર્ગ દેખાડનાર સંત રણછોડને આજે આપણે ભાવથી વંદન કરીએ.